માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો આજે હું તમને મારું ઘરનું ઘર બતાવું. આ સિલાઈ મશીન બેનને શીખવા માટે લાવ્યા હતા. આ કાંઈ ભરત ને એવું છે એ મારા મમ્મીના આણામાં એવું હતું. હાલો ઉપરનો જે ફોટો છે એ મારો છે. ત્યાં ચોકેસ છે મમ્મીના આણામાં આવી હતી. આ કાંઈ કેટલું ભરત છે. આ કાંઈક તોરણ છે પહેલાનું જૂનું. આવા કઈ તોરણ હતા પેલાના. આ મારો નાનો ભાઈ છે. આ ઘડિયાળ મારી બેનને ગિફ્ટમાં આવી હતી સ્કૂલમાંથી. નંબર આવ્યો હતો એમને. બીજી રૂમમાં એકલા વાસણ જ છે આમાં. આ મારા દાદાનો જૂનો કબાટ હતો. આ કેટલાક વાસણ છે. આ કબાટ છે મમ્મીનો. આ કઈક કપડા મૂકીએ. કેટલા વાસણ છે. કે આટલું નાનું એવું મંદિર છે એક. આમાં રસોડું. આમાં ડબ્બા છે. ડબ્બામાં લોટ ભર્યો હોય. આવું કંઈક રસોડું છે અમારું નાનું. આ માટલું છે. આ કઈ વાસણનું છે. આવું કંઈક છે અમારું ઘર. મિત્રો તમને મારી સોસાયટી બતાવું જ્યાં રહે ને. આ કઈ અમારી સોસાયટી છે. ત્યાં અમારે ફૂલઝાડ છે. આમાં એક આવા ફૂલઝાડ છે. દાદર પાસે રાખેલા છે. હું તમને ઉપરનું ઘર બતાવું ત્યાં મારા બહાર એવું ત્યાં બધા કપડા સુકાવે. આ કાંઈ મારું બહારનું ઘર છે. બહાર અહીંયા ત્યાં સુતા છે. આવું કઈક ઘર છે. નાનું એવું મંદિર છે. આ કિચન છે અમારું બહારનું. નાનું એવું કિચન. આવો પછી આવો કઈ નજારો છે. છે આ કઈ મારું આવું ઘર હતું. અમારું ઘર છે. હા ધાબુ જો બા પતરા વાળા ભરાય છે ઉપર. આવો કઈ નજારો છે અમારે સુરતમાં.
અમારી સોસાયટી જો મિત્ર આવું કઈ અમારું ઘર ને મારા ફૂલ સપોર્ટની જરૂર છે મિત્રો. તો થાય એટલો સપોર્ટ કરજો મિત્રો. ને મારો વિડીયો જો આ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. અને જો અમારી ચેનલમાં પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.